સ્કૂલ કોલેજના બેગ અથવા અન્ય કોઈ 2 કિલોની વસ્તુ ઉચકવાના કારણે તમારા ખભા કે કોણીના ભાગમાં સોજો આવી જાય તો વિચારો કેટલો ભયંકર દુખાવો થશે. તમે રાત્રે શાંતિથી એક પડકે સૂઈ ગયા હોય અને સવાર થતાં જ તમને ખબર પડે કે તમારા જોઈન્ટમાં સોજો આવી ગયો છે, અથવા તો ક્યારેક તમારા દાંત કે મોઢામાંથી લોહી નીકળે છે. આ જોઈને તમારા પરિવારના સદસ્યો કેટલા ગભરાઈ જશે. તમારા ઘરની બારી અથવા દરવાજો તમારા માથામાં વાગે અને બ્રેઇન હેમરેજ થવાથી તમારી જાન જોખમમાં મુકાઈ જાય તો વિચાર કરો આ હિમોફિલિયા કેટલી ગંભીર બીમારી છે. પૂરી દુનિયામાં આ બીમારીનો એકમાત્ર ઇલાજ છે જીવન રક્ષક ફેક્ટર. હિમોફિલિયાના એક ફેક્ટરની કિંમત હજારોમાં હોય છે, જેના લીધે સાધારણ વ્યક્તિને જરૂરત હોવા છતાં તે પોતાનો ઇલાજ કરાવી શકતો નથી. પરંતુ સરકારશ્રી દ્વારા રાજ્યની દરેક હોસ્પિટલમાં આ ફેક્ટર વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારામાં સારી અદ્યતન સારવાર મળે તે માટે હિમોફિલિયા કેર સેન્ટર સતત કાર્યરત રહે છે. આવો તમને હિમોફિલિયાથી પીડિત વ્યક્તિના દુખાવાનો અનુભવ કરાવું. જ્યારે તમારા ઘૂંટણમાં બ્લીડિંગ થાય ત્યારે ચાલવા તથા બેસવા માટે પણ તમે અસમર્થ થઈ જાવ છો. દર્દીની પાસે રડવાના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચતો. સારવાર ન મળવાને કારણે તમારા સાંધા પણ ખરાબ થઈ શકે છે. હિમોફિલિયા આ રોગમાં દર્દીના શરીરમાં ક્લોટિંગ ફેક્ટરની અછત હોય છે. આ અછતના હિસાબે દર્દીને લાંબા સમય સુધી રક્તસ્રાવ રહેતો હોય છે. ક્યારેક અચાનક જ રક્તસ્રાવ થઈ જતો હોય છે. મોટાભાગે આ રક્તસ્રાવ સાંધામાં થતો હોય છે અને દર્દીના સાંધા જકડાઈ જતા હોય છે. પરંતુ ક્યારેક દર્દીના ઇન્ટરનલ ઓર્ગન્સમાં રક્તસ્રાવ થાય, જેમ કે બ્રેઇનમાં રક્તસ્રાવ થાય તો દર્દીનું મૃત્યુ થવાની પણ શક્યતા રહેતી હોય છે. જો નિયમિત ધોરણે દર્દીને ક્લોટિંગ ફેક્ટર્સ આપવામાં આવે તો તે નોર્મલ જીવન પણ જીવી શકે છે. ભગવાન ન કરે કોઈ હિમોફિલિયાથી પીડિત વ્યક્તિને સર્જરી કરવી પડે તો તે દર્દી જેટલો જ સર્જરી કરનાર ડોક્ટરને ભય લાગે છે, કારણ કે સર્જરી કરતી વખતે લોહી તો નીકળશે જ અને તે લોહીને અટકાવવું ખૂબ જ કઠિન હોય છે. આટલી ગંભીર બીમારીનો ઇલાજ સામાન્ય હોસ્પિટલોમાં ઉપલબ્ધ નથી. ઇલાજ ન મળવાને કારણે કેટલાક દર્દીઓની મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દર્દીઓની વિશેષ પ્રકારની તકેદારી અને સર્જરી વખતે રાખવામાં આવતી કાળજીને કારણે અહીં દર્દીઓની સારામાં સારી રીતે સર્જરી પણ થઈ રહી છે. અહીં દર્દીઓની સર્જરી પણ કરવામાં આવે છે. ઓર્થોપેડિકના કે જનરલ સર્જરીના પેશન્ટને જે દર્દીમાં ખાલી ઘા મૂકવાનો અઘરો હોય ત્યાં સર્જરી કરવી ખૂબ મોટી વસ્તુ છે. એનજીઓની સહાયથી સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનમાં 10 વર્ષથી વધુ પ્રસ્થાપિત થયેલ છે અને તે નેશનલ લેવલ પર રેકોગ્નાઇઝ થયેલું છે, એટલે કે પ્રતિષ્ઠા પામેલ છે. અને સર્જરી તો કદાચ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ સેન્ટરમાં થતી હશે. અન્ય રેકોર્ડ પ્રમાણે વર્ષે લગભગ 4-5 મેજર સર્જરીઓ કરવામાં આવે છે. હિમોફિલિયા કેર સેન્ટર નવી સિવિલ હોસ્પિટલ સુરત અને હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર સાથે જોડાયેલા દર્દીઓને ભરોસો છે કે કંઈ પણ થઈ જાય, લોકડાઉન લાગી જાય, અડધી રાત હોય કે રજાના દિવસ હોય, પરંતુ અહીંથી વિનામૂલ્યે 24 કલાક સારામાં સારી સારવાર તો મળી જ રહેશે. હિમોફિલિયા કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે, જેની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સારામાં સારી સારવાર વિના મૂલ્યે પૂરી પાડવાનો છે. હાલ 580 થી વધુ દર્દીઓ અહીં નોંધાયેલા છે તથા 160 થી વધુ દર્દીઓની પ્રોફાઇલ એક્સેસ સારવાર ચાલી રહી છે. હિમોફિલિયા કેર સેન્ટરમાં હજારોની કિંમતના ફેક્ટરો સરકારશ્રી તરફથી ઉપલબ્ધ થયા છે અને તેને વિનામૂલ્યે દર્દીઓને આપવામાં આવે છે. હિમોફિલિયા સેન્ટરમાં દર્દીઓને સારવારની સાથે સાથે ફિઝિયોથેરાપી, સાયકોલોજી તથા લેબોરેટરી સર્વિસ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. હિમોફિલિયા સેન્ટરને સરકારશ્રી તથા એએમએનએસ ઇન્ડિયા, પીસીસા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટરનો સહયોગ તથા સાથ મળી રહ્યો છે. તમારા મનમાં પ્રશ્ન ઉભો થતો હશે કે સુરતમાં આટલી સરળતાથી સારવાર કેવી રીતે મળે છે? તેનું કારણ નવી સિવિલ હોસ્પિટલ સુરતનો સહયોગ તથા હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર છે. સરકારશ્રીના સહકારથી અહીં દરેક ફેક્ટર, દવાઓ અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે છે તથા દર્દીઓને પ્રોફાઇલ એક્સેસ સારવાર પણ આપવામાં આવે છે, જેથી દર્દી પોતાનું જીવન સામાન્ય વ્યક્તિની જેમ જીવી શકે. હિમોફિલિયાના દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે હેતુથી હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટરની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવી હતી, જે હિમોફિલિયા ફેડરેશન ઓફ ઇન્ડિયાની સાથે એફિલિએટેડ છે. હિમોફિલિયા સોસાયટીના અથાગ પ્રયત્નોથી સરકારશ્રી દ્વારા વર્ષ 2012માં દરેક સરકારી હોસ્પિટલમાં હિમોફિલિયાના દર્દીઓ માટેની સારવાર વિનામૂલ્યે શરૂ કરવામાં આવી હતી. જે દર્દીઓ અમારા સેન્ટર સાથે જોડાયેલા નથી તેમને અમારી વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે. જો તમને એવું લાગતું હોય કે આટલા સરળતાથી અદ્યતન સારવાર મળવી શક્ય જ નથી, તો જે દર્દીઓ અહીંયા આવીને સારવાર મેળવે છે તમે એમની વાત સાંભળો. 1 વર્ષ પહેલા મારા પગમાં મને પ્રોબ્લેમ થઈ હતી. આ સેન્ટરમાં હું આવ્યો અને મને અહીંયાથી ઈલાજ મળ્યો છે અને અહીંના સ્ટાફનું વર્તન પણ બહુ સારું છે. આ મને ઈલાજ મળ્યો તેનાથી મારી સ્ટડી આગળ કન્ટિન્યુ થઈ છે, કારણ કે હું અહીંયા આગળ MBBSમાં ભણું છું અને 1 વર્ષથી મને પ્રોફાઇલ એક્સેસ ટ્રીટમેન્ટ પણ મળે છે. હું પોતે હિમોફિલિયાનો દર્દી છું અને હવે મારી જિંદગી બદલાઈ ગઈ છે. તમને વિશ્વાસ નહીં થશે પણ હું સાચું કહું છું, મેં ડેઈલી જીમ વર્કઆઉટ કરું છું. અહીં મળતી સારવારના કારણે હિમોફિલિક દર્દી તો इसकी बेस्टी मजे છે મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું મજાની લાઈફ, મજાની લાઈફ, ખાવાનું પીવાનું મજાની લાઈફ, રહેવાનું
માં ટકાટક બાય ખાવાનું પીવાનું મજાની લાઈફ મજાની લાઈફ મજાની લાઈફ ખાવાનું પીવાનું મજાની લાઈફ કાય કી મજે કી લાઈફ સમજતી નથી પેલી મારી વાત काय की मजे की लाइफ कहने के यू आर नॉट माय टाइप काय की मजे की लाइफ बॉस की कचकच सुनो सुबह शाम साला काय की मजे की लाइफ ये प्रॉब्लम कम होने का लेती नहीं नाम